તો આ તરફ સાણંદના ડરણ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાનગી કંપનીના પાણી નિકાલ માટે ખોદકામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા ખેતરોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અંદાજિત 10 કિલોમીટર લાંબી લાઈન નાખવામાં આવી છે। તલાટીએ નોટિસના 20 દિવસ બાદ જાણ કરી ખેડૂતોના વિરોધ બાદ હાલ ખોદકામ બંધ કરાયું છે। આશરે 324 જેટલા સર્વે નંબરોમાં ખોદકામ કરવામાં આવ્યું છે। ડરણ, જુવાર, વાસણા અને સાંકોરના ખેતરોમાં ખોદકામ કરવામાં આવ્યું। ખેતર ખોદવાને બદલે કેનાલ ઊંડી કરવા માંગ કરાઈ। અન્યાય સામે ખેડૂતોની ખોદકામ બંધ કરવાની માગણી યથાવત છે। સાંકોડ, જુવાલ અને ઢેઢાર વાસણા આ 4 ગામથી અંદર થઈને કેનાલ જાય છે, જે અંડરગ્રાઉન્ડ જે એનો વ્યાસ છે 2.5 મીટર। એટલે અંદાજિત તમે જો એક ટ્રેક્ટર અંદર આરામથી પસાર થઈ જાય એવી મોટી અંડરગ્રાઉન્ડ નાખવામાં આવી રહી છે। તો જો આ જે અંદર પાઇપ નાખવામાં આવશે તો એની ઉપર કોઈ બાંધકામ નહીં કરી શકે, કોઈ એને થવાની નથી, તમારી જમીનની અંદર નોંધ પડવાની હતી। અમે આજે અમારો આંદોલનનો 5મો દિવસ છે। જો અમે ઘણી રજૂઆત કરી હતી, એટલે પહેલાં તો એ લોકો એવું કહેતા હતા કે 3 ફૂટની નીચે અમારો હક લાગે, સરકારનો હક લાગે, તમારો કોઈ હક લાગતો નથી। એટલે પછી એ લોકોને અમે કાયદા અને પ્રક્રિયા અમે જણાવી કે તમારે જે કહો આની અંદર ડ્રેનેજ લાઇન એન્ડ ગેસ લાઇન એક્ટ મુજબ તમારે વર્તનની જોગવાઈ હોય છે, તમે કોઈ મફતમાં નાખી ન શકો। અને આ જંત્રીના ભાવે નહીં પણ બજારના ભાવથી તમારે આનું વળતર ચૂકવવાનું હોય। આની અંદર પાછા 2 જાતના વળતર હોય। એક તમારું જે પાકને નુકસાન થાય, જે તમારે વાવણી કરવાની હોય, તમારા ખેતર પડતર પડી રહે અને એ નુકસાન થાય એનું વળતર આપવાનું હોય, અને જે તમારી જમીનની અંદર નોંધ પડવાની હોય, જે પાઇપલાઇન નાખવાની હોય તેનું વળતર। એટલે ટોટલ 2 વળતર મળવા લાયક છે। અમને તો સાહેબ કરોડો રૂપિયાનું નુકસાન છે। 1000 વીઘા જેટલી જગ્યા અમારા કોળી પટેલ સમાજની જાય છે, એટલે 1000 કરોડથી વધારે નુકસાન છે। પશુપાલનને બી નુકસાન થાય, કારણ કે કેવલ આ પાણી આવવાનું ગંદકીનું, એટલે જ્યાં ત્યાં આ લાઈનનું પાણી નીકળશે ત્યાં બી અમારા કોળી પટેલ સમાજને જ નુકસાન છે। તો અહીંથી બી કેનાલ લઈ જાઓ, અમને કોઈ વિરોધ નથી। બાકી અમારી જગ્યામાં અમારે કોઈ દિવસ લાઈન ખોદવા દેવાની નથી। અમારે મરી જવાનું થાય 1, 2, 3, બાકી અહીંથી લાઈન કાઢવા દેવાની નથી। ગાળવા નથી દેવાની। અમારે અહીં લાશ પડે તો ખેર, પણ અમારે ગાળવા નથી દેવાની। 100 દિવસથી અહીં બેઠા છીએ, અમારા લાઈન ગળાય છે, તો એમના હાજરી હાલવા તો આવવું પડે ને। મોટો અમે કર્યો છે, એને કોઈ ખેડૂતે જ અમે મોટો કર્યો હો, તો એને હાજરી હાલવા આવવું પડે। અમારા બૈરા છોકરા 5 દિવસથી ભૂસા તરસ્યા છીએ। અમારા ભોગ હાલવાનો થાય તો અમારા ભોગ હાલવાનો આવે છે। અમારા લાઈન ગાળવા દેવાની નથી। અમારા બૈરા છોકરા શું ખાય? અને જે પાછળના 2-3 ગામોના જમીનોમાંથી જે આ સરકારે કાઢવાની કોઈ પણ પહેલાં તો મંજૂરી લીધી નથી। બીજું કે આની પ્રોસિજર જે આવે છે સરકારી ધારાધોરણો મુજબ, કે પહેલાં એનું સર્વે કરવામાં આવે, સર્વે કરી અને આ હેતુ શું છે એ હેતુ મુજબ લોકોને જાગૃત કરવા પડે। લોકોના જમીનમાંથી જે પસાર થતી હોય અને જમીનમાં જેની જમીન જતી હોય એના સંપાદન અંગે યોગ્ય કાર્યવાહી કરવી પડે, જાહેરનામું આપવું પડે। જાહેરનામા પછી એમને આની યોગ્ય જે આમના વાંધા રજૂઆતો સ્વીકારવી પડે। આમના કયો હક્કો નષ્ટ થાય છે, કયા હક્કો આનાથી સારા મળે છે, યોગ્ય સંપાદનમાં એમને આપવી છે કે નથી આપવી, આ એક પ્રકારની તાનાશાહી છે કે ખેડૂતોના જાણમાં પણ નથી। અચાનક આ જે કેનાલ ખોદવાનું કામ કર્યું છે